કેમ છો મિત્રો? તમે બધા મજામાં હશો, બરાબર ને? તો આજે આપણે ગુજરાતી વિષય શીખવાના છીએ. ગુજરાતી વિષયની અંદર આપણે છેલ્લે પ્રકરણ 5 એક મુલાકાત અહેવાલ જોયો હતો, બરાબર ને? તો એ અહેવાલ આપણે પૂર્ણ કર્યો હતો અને આજે એનું આપણે અભ્યાસ અને સ્વાધ્યાય જોવાના છીએ, બરાબર? તો આપણે જોઈએ પ્રશ્ન 1, સૂચના જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ખાનામાં લખો. પહેલો પ્રશ્ન છે, કોઈ પણ રાજ્યનું વડું મથક કયા નામે ઓળખાય છે? તો એનો વિકલ્પો આપેલા છે: ક ગાંધીનગર, ખ પાટનગર, ઘ રાજ્યનું હૃદય અને ઘ હરિયાળુનગર. તો જે રાજ્યનું વડું મથક હોય છે એ પાટનગર તરીકે ઓળખાય છે, બરાબર? શેના તરીકે ઓળખાય છે? પાટનગર તરીકે ઓળખાય છે. તો આપણે પાટનગર નીચે અંડરલાઈન કરી દઈશું, બરાબર? પછી બીજો પ્રશ્ન છે, ગાંધીનગરની સ્થાપના કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવી છે? તો આ ગાંધીનગર જે છે, ગાંધીનગર શહેર, એની સ્થાપના આ જે નેતાઓના નામ આપ્યા છે કે ક સરદાર પટેલ, ખ ઇન્દિરા ગાંધી, ગ રાજીવ ગાંધી અને ઘ મહાત્મા ગાંધી. તો આમાંથી કયા નેતાની સ્મૃતિમાં કરવામાં આવેલી છે? તો આપણે જાણીએ છીએ કે ગાંધીનગરની સ્થાપના મહાત્મા ગાંધી, એટલે કે ઘ આવશે જવાબ. મહાત્મા ગાંધીના યાદમાં, એટલે કે સ્મૃતિમાં ગાંધીનગરની સ્થાપના કરવામાં આવી છે. હવે ત્રીજો પ્રશ્ન જોઈએ. તો ગાંધીનગર કુલ કેટલા સેક્ટરમાં વહેંચાયેલું છે? તો ક 25, ખ 28, ગ 30 અને ઘ 35. તો એનો જવાબ આવશે ગ 30, બરાબર? આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2ની સૂચના જોઈએ. તો નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન છે, ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે કેમ ઓળખવામાં આવે છે? તો આપણે આગળ પાઠમાં જોઈ ગયા. ગાંધીનગર જે છે, ગાંધીનગર કુલ 30 સેક્ટરોમાં એના માર્ગો વિભાજિત થયેલા છે. ત્યાં ઠેર ઠેર નાના મોટા વૃક્ષો ઉગાડવામાં આવ્યા છે. દરેક માર્ગ વિવિધ પ્રકારના ફૂલ છોડથી રળિયામણા લાગે છે. આથી વૃક્ષો અને ફૂલોથી હરિયાળા અને સુંદર લાગતા ગાંધીનગરને ગ્રીન સિટી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? આ રીતે તમે એનો જવાબ લખી શકો છો. આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 2. ગાંધીનગરના માર્ગો શી વિશેષતા ધરાવે છે? હવે ગાંધીનગરના માર્ગોની વિશેષતા શું છે? તો આપણે આ રીતે લખી શકીએ કે ગાંધીનગરના રસ્તા પહોળા અને સ્વચ્છ છે. પછી ગાંધીનગર શહેર કુલ 30 સેક્ટરમાં વિભાજિત થયેલું છે. એમાં ક થી જ સુધી કક્કાવારી પ્રમાણે 7 આડા મુખ્ય માર્ગો છે અને 0 થી લઈને 3 સુધી, એટલે કે 0, 1, 2 અને 3 એ અંકો પ્રમાણે ઊભા એમ કુલ 8 માર્ગો આવેલા છે. પછી ચારે બાજુ વૃક્ષો જે છે એ ગાંધીનગરની શોભા વધારી રહ્યા છે. આમ પ્રાકૃતિક સૌંદર્યથી શોભતું ગાંધીનગર ગ્રીન સિટી તરીકે પણ ખ્યાતિ પામેલું છે. આમ ગાંધીનગરના માર્ગોની આપણે આ વિશેષતા જોઈ શકીએ છીએ. આગળનો સવાલ છે, વિધાનસભા જે ગૃહ છે, વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? તો આપણને ખબર જ છે કે વિધાનસભા ગૃહ ક્યાં આવેલું છે? તો ગાંધીનગરમાં આવેલું છે. તો આપણે લખી શકીએ કે વિધાનસભા ગૃહ ગાંધીનગરમાં આવેલું છે. ચોથો સવાલ, વિધાનસભા ગૃહને કોનું નામ આપવામાં આવ્યું છે? તો મેં તમને જ્યારે પ્રકરણ ચલાવ્યું ત્યારે તમને વિધાનસભા ગૃહનું ચિત્ર બતાવ્યું હતું. તો
તો એ વિધાનસભા ગૃહના ઉપર નામ પણ લખ્યું હતું અને એ નામ પણ મેં તમને બતાવ્યું હતું. તો એ નામ તમને યાદ છે શું નામ હતું? તો આપણે વિધાનસભા ગૃહને વિઠ્ઠલભાઈ પટેલ ભવન, શું નામ આપ્યું છે? વિઠ્ઠલભાઈ પટેલ ભવન નામ આપવામાં આવ્યું છે. પ્રશ્ન નંબર 5, જે વિધાનસભા છે, વિધાનસભા, એ વિધાનસભાને ધારાસભા તરીકે શા માટે ઓળખવામાં આવે છે? તો આપણે આગળ જોઈ ગયા કે વિધાનસભાને ધારાસભા તરીકે એટલા માટે ઓળખવામાં આવે છે કે ધારા એટલે કાયદા, ધારા એટલે કાયદા ઘડાય છે, એટલે એને ધારાસભા તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 6, મંત્રીઓ, મંત્રીશ્રીઓ અને સચિવશ્રીઓના કાર્યાલયો કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે? તો જે મંત્રીશ્રીઓ છે, સચિવશ્રીઓ છે, કાર્યાલયો, એમના જે કાર્યાલયો છે એ 7 બ્લોકમાં વહેંચાયેલા છે. કેટલા બ્લોકમાં વહેંચાયેલા છે? 7 બ્લોકમાં વહેંચાયેલા છે. બરાબર. તો આ રીતે તમે પ્રશ્ન 2 પૂર્ણ કરી શકો. હવે આપણે આગળ જોઈએ તો સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પ્રશ્ન 1, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. શું કીધું છે? નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન છે, વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી કેમ જરૂરી છે અથવા શા માટે જરૂરી છે? તો આપણે આગળ જોઈ જ ગયા હતા. તો કોઈ પણ અજાણી વ્યક્તિ વિધાનસભા ગૃહમાં પ્રવેશીને સભાગૃહને નુકસાન ન પહોંચાડે અથવા વિધાનસભાના કામમાં દખલ ન પહોંચાડે અને ગૃહમાં શાંતિ જળવાઈ રહે એ માટે વિધાનસભા ગૃહમાં પ્રવેશવા માટે પરવાનગી લેવી જરૂરી છે. સવાલ નંબર 2, જો તમે ધારાસભ્ય હો, શું કીધું છે કે જો તમે ધારાસભ્ય હો તો તમે વિકાસ માટે કેવી પ્રવૃત્તિઓ કરશો? હવે તમારે ધારાસભ્યની જગ્યા લેવાની છે. જો કદાચ તમે ધારાસભ્ય હોવ તો તમે વિકાસ માટે શું કરો અથવા કેવી પ્રવૃત્તિઓ કરશો તે તમારે લખવાનું છે. તો હું કહીશ કે જો હું ધારાસભ્ય હોત તો મને સરકાર તરફથી જે મળેલ ફંડ છે એ મારા વિસ્તારના વિકાસ માટે ઉપયોગ કરત. પછી મારા વિસ્તારમાં બાગ બગીચાઓ તૈયાર કરાવત, પ્રજાને પૂરતું પાણી તથા વીજળી મળી રહે તેની પણ વ્યવસ્થા કરાવત. પછી પ્રજાની ફરિયાદો સાંભળીને તેને દૂર કરવાના પૂરતા પ્રયત્ન કરત. આ રીતે તમે લખી શકો છો. આગળ સવાલ જોઈએ. સવાલ નંબર 3, એક નાગરિક તરીકે તમને રાજ્યની કઈ બાબતો સારી લાગે છે? હવે એક નાગરિક તરીકે તમારે આપણા જે આ રાજ્ય છે, રાજ્યની કઈ બાબત જે છે એ તમને સારી લાગે છે? રાજ્યની એટલે કે એક નાગરિક તરીકે મને રાજ્યના પહોળા રસ્તા, શિક્ષણની સુવિધા, પીવાના પાણીની વ્યવસ્થા, સારા મકાનો, રોજગારીની સવલતો, વાહન માટે પાર્કિંગની વ્યવસ્થા જેવી અનેક બાબતો સારી લાગે છે. આ રીતે તમે લખી શકો છો. બરાબર. પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 3, પ્રશ્ન નંબર 4, તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય? તમારું જે ગામ છે એ તમારા ગામને હરિયાળું બનાવવા શું શું કરી શકાય? તો એના વિશે તમારે લખવાનું છે કે તમે આ રીતે એનો જવાબ લખી શકો કે અમારા ગામને હરિયાળું બનાવવા અમે ઘણા બધા કાર્યો કરી શકીએ છીએ જેના થકી અમારું ગામ હરિયાળું બની શકે. તો હરિયાળું બનાવવા માટે આપણે શું કરી શકીએ? તો જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડી શકીએ ને. તો જાહેર રસ્તા પર ઠેર ઠેર વૃક્ષો ઉગાડવા, પછી દરેક સોસાયટીના પ્રાંગણમાં વૃક્ષો ઉગાડવા, આવું પણ કરી શકાય ને.
દરેક સભ્યે પોતાના ઘરની ગેલેરીમાં જુદા જુદા છોડના કુંડા મૂકવા જોઈએ. તો આ રીતે પણ આપણે પોતાના ગામને હરિયાળું બનાવવા પ્રયત્ન કરી શકીએ છીએ. પછી બીજું શું કરી શકાય? તો આપણે ગામમાં રહીએ છીએ એટલે ગ્રામ પંચાયત દ્વારા હરિયાળા મેદાન તૈયાર કરાવી શકીએ, બરાબર. પછી બીજું, શાળા અને જે કોલેજો છે એના પટાંગણમાં વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરવું જોઈએ. એટલે કે જે શાળા છે એ ગામની શાળાઓમાં આપણે જે શાળાઓના પટાંગણ એટલે આંગણમાં આપણે વૃક્ષારોપણ કરી શકીએ છીએ. પછી બીજું શું કહી શકાય? તો ગામમાં એવા બાગ બગીચા તૈયાર કરાવવા કે જ્યાં ખળખળ વહેતા ઝરણા હોય, તળાવ હોય અને તેમાં રંગબેરંગી ફૂલોના છોડ અને પુષ્કળ વૃક્ષો હોય. તો આ રીતે આપણે આપણા ગામને હરિયાળું બનાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરી શકીએ. આપણા ગામના જે નાગરિકો છે એ નાગરિકને પહેલાં તો આપણે જાગૃત કરવા પડે છે. જાગૃત કર્યા બાદ આપણે એમને સમજાવવા જોઈએ. આપણે ઘણા બધા એના માટે પ્રોજેક્ટ પણ તૈયાર કરી શકીએ છીએ, અથવા આપણે ઘણા બધા એવા કાર્યક્રમો પણ રાખી શકીએ કે જેના થકી લોકોમાં જાગૃતિ આવે અને એ જાગૃતિને કારણે લોકો પોતાના ગામને હરિયાળું બનાવવા માટે પ્રેરાય, એમને પ્રોત્સાહન મળે, બરાબર ને. ઘણીવાર એવું આપણે જોઈએ છે કે ગામડામાં સરપંચ દ્વારા એવા કાર્યક્રમો યોજાય છે કે જેમાં ગામના નાગરિકોને મફતમાં વૃક્ષના છોડના રોપાઓ આપવામાં આવે છે. તમે જોયું હશે, અલગ અલગ વૃક્ષના જે છોડવાઓ રોપાઓ હોય છે એ આપવામાં આવે છે અને એ વૃક્ષને આપણે રોપવાનું હોય છે, બરાબર. આ રીતેના કાર્યક્રમો કરવામાં આવે છે. તો જો આ રીતેના જો કાર્યક્રમો આપણે કરીએ તો લોકોમાં જાગૃતિ આવી શકે છે અને લોકો પોતાના ગામને, પોતાના રાજ્યને, પોતાના દેશને હરિયાળું બનાવવા પ્રયત્ન કરી શકે છે અથવા પ્રેરાય છે, બરાબર. હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 5. તમે લીધેલા કોઈ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખો. તો તમે ઐતિહાસિક સ્થળની મુલાકાત વિશે લખવાનું છે. તો તમે શાળામાંથી પ્રવાસમાં જતા જ હશો, બરાબર ને. તો એમાં કોઈ એકાદ ઐતિહાસિક સ્થળ હોય અને એ સ્થળે તમે ગયા હો, તો એ સ્થળની મુલાકાત તમે જ્યારે લીધી છે તો એ સ્થળ વિશે તમારે લખવાનું છે. તો આ રીતે તમે કદાચ લખી શકો છો તમે ગયા હો તો. આ વર્ષે અથવા ગયા વર્ષે અમે દિવાળીની રજાઓમાં આબુના પ્રવાસે ગયા હતા. રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબુ એક હવા ખાવાનું સ્થળ છે. અમે પહેલે દિવસે ત્યાંના ગૌમુખ, સનસેટ પોઈન્ટ, નખી તળાવ વગેરે સ્થળોની મુલાકાત લીધી હતી. અમે ત્યાંનું પ્રાકૃતિક સૌંદર્ય મન ભરીને માણ્યું. પછી બીજે દિવસે અમે ગુરુ શિખરની ઊંચાઈએથી ચારે બાજુના કુદરતી દ્રશ્યો જોવાનો લહાવો પણ લીધો. પછી અદ્દર દેવીના દર્શન કર્યા. બપોર ભોજન કર્યા બાદ સાંજે 4 વાગે અમે માઉન્ટ આબુના ઐતિહાસિક સ્થળ દેલવાડાના દેરાની મુલાકાત લીધી. હવે દેલવાડાની જે શિલ્પકલાનું સૌંદર્ય જોઈને અમે એકદમ આભા બની ગયા. એક રાજાના 2 મંત્રી વસ્તુપાળ અને તેજપાળ ધરતી ખોદતા મળેલા ધનના ચરુનો ઉપયોગ આબુ પર્વત ઉપર સુંદર દેરાસર બનાવવા માટે કર્યો છે. કોણે કર્યો હતો? તો એક રાજા જેના 2 મંત્રી હતા, વસ્તુપાળ અને તેજપાળ. હવે એમને જ્યારે ધરતી ખોદતા હતા ત્યારે જે ધન મળેલો, એનો ઉપયોગ એમણે ક્યાં કરેલો? તો આબુ જે પર્વત છે, આબુ પર્વત ઉપર સુંદર દેરાસર બનાવવા માટે એમણે જે પેલું મળેલું ધન છે એનો ઉપયોગ કર્યો હતો. અને જે શિલ્પકલાની દ્રષ્ટિએ અનુપમ છે. શિલ્પકલાની દ્રષ્ટિએ કેવું છે? ખૂબ જ અનુપમ છે. પછી ત્રીજે દિવસે અમે ભર્તુહરીની ગુફા અને કુંભારણના મહેલના ખંડિયોરો જોવા ઐતિહાસિક સ્થળોની મુલાકાત લીધી. તો આ રીતે તમે કોઈ પણ જે ઐતિહાસિક સ્થળ છે એ સ્થળે
શાળામાંથી અથવા તમારા ફેમિલી સાથે ફરવા ગયા હોવ, એ સ્થળોની મુલાકાત લીધી હોય તો એના વિશે તમારે માહિતી લખવાની છે. બરાબર. હવે આપણે આગળ જોઈએ તો પ્રશ્ન 2 છે. નીચેના શબ્દ સમૂહો માટે એક શબ્દ આપો. તો પહેલો છે રાજ્યના કાયદા ઘડનારી સભા. તો હવે કાયદા ઘડનારી સભા એટલે તો આપણે એને ધારાસભા કહી શકીએ અથવા વિધાનસભા કહી શકીએ. બરાબર ને. ધારાસભા એટલે ધારા એટલે આપણને ખબર કે કાયદો. બરાબર. ધારાસભા એટલે ધારા એટલે કાયદો. અને કાયદા ઘડવામાં આવે છે એના કારણે પણ એને વિધાનસભા અને ધારાસભા કહેવાય છે. પછી રાજ્યનું વડું મથક, રાજ્ય કે દેશનું વડું મથક એવું પણ કહી શકાય. બરાબર. તો રાજ્યનું વડું મથક જે છે એ કયું છે? તો બધાને જ ખબર છે કે આપણે જોઈ ગયા, પાટનગર કહી શકાય અથવા રાજધાની કહી શકાય. બરાબર ને. તો આપણે રાજ્યના કાયદા ઘડનારી સભા એટલે આપણે શું કીધું? ધારાસભા. બરાબર. તો આપણે ધારાસભા અહીં લખી લઈએ. બરાબર કે ધારાસભા. એવી જ રીતે રાજ્યનું વડું મથક તો શું કહી શકાય? વડું મથકને પાટનગર. બરાબર ને. પાટનગર. તો હવે આપણે શું કરવાનું છે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 જે છે એનો અ જોવાનો છે. શું કરવાનું છે? તો એની સૂચના જોઈએ. પ્રશ્ન નંબર 3ની સૂચના છે અ. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. હવે શબ્દકોશના ક્રમમાં ગોઠવવું એટલે તમને બધાને ખબર જ હશે, આપણે આગળ પણ શીખી જ ગયેલા છીએ કે શબ્દકોશના ક્રમમાં ગોઠવવું કેવી રીતે કરાય છે. તો આપણે પ્રથમ તો સ્વર પ્રમાણે ગોઠવણી કરવાની હોય છે. ખબર ને. એ સ્વર પ્રમાણે ગોઠવણી એ સ્વરની અંદર પણ એ ગોઠવણી થઈ ગયા બાદ આપણે વ્યંજન પ્રમાણે ગોઠવણી કરવાની હોય છે. અને વ્યંજન પ્રમાણે ગોઠવણી કર્યા બાદ આપણે માત્રા પ્રમાણે ગોઠવણી કરવાની હોય છે. આ રીતે આપણે શબ્દકોશના ક્રમમાં ગોઠવણી કરતા હોઈએ છીએ. તો અહીં આપણે જે શબ્દો આપેલા છે અસ્તિત્વ, પછી બીજો શબ્દ છે સ્વચ્છ, પ્રવૃત્તિ, પ્રકૃતિ, વ્યવસ્થા અને પ્રવેશ. તો અહીં જુઓ, સ્વરવાળા પહેલાં આપણે સ્વર પ્રમાણે ગોઠવણી કરવાની હોય છે. તો સ્વર કયા કયા છે તમને ખબર જ હશે. બરાબર ને. કે અ, આ, હસ્વ ઈ દીર્ઘ ઈ, હસ્વ ઉ દીર્ઘ ઉ, એ, ઐ, ઓ, અહ, આ રીતના જે સ્વર છે એ સ્વર પ્રમાણે ગોઠવણી કરવાની હોય છે. તો એ સ્વર પ્રમાણે આપણે શબ્દ જોઈએ તો એમાં પહેલો શબ્દ છે કે અસ્તિત્વ. તો આપણે પહેલો શબ્દ તો આપણને મળી ગયો કે અસ્તિત્વ. કયો શબ્દ મળ્યો આપણને પહેલો? અસ્તિત્વ. બરાબર. તો અસ્તિત્વ જે શબ્દ છે તો અસ્તિત્વની અંદર આપણે પહેલો નંબર આપી દઈએ. બરાબર કે 1 નંબર. અસ્તિત્વ છે એ 1 નંબર. હવે પછી બીજો કોઈ સ્વર પ્રમાણેનો શબ્દ છે તો નથી. બીજો કોઈ શબ્દ નથી. તો એના પછી હવે આપણે ડાયરેક્ટ વ્યંજન પર આવી જવું પડશે. બરાબર. આપણે વ્યંજન પર આવી જઈએ તો વ્યંજનની અંદર પહેલો શબ્દ કયો આવશે? તો આપણે ક થી લઈને જ્ઞ સુધી આપણે બોલીએ તો એમાં પહેલો આવશે પ આવશે. બરાબર ને. તો એ પની અંદર બી પ્ર છે. બરાબર. તો એ પ્રમાં પણ 3 શબ્દ આપેલા છે. એક પ્રવૃત્તિ છે, એક પ્રકૃતિ છે અને એક છે પ્રવેશ. તો આપણે વ્યંજનમાં આવી જઈએ પછી વ્યંજનની અંદર આપણે માત્રા જોવાની હોય છે. બરાબર ને.
તો એ માત્ર 3 શબ્દ આપણને આપ્યા છે, તો 3માંથી આપણે પહેલો શબ્દ લેવો કોને? તો આપણે પહેલો અક્ષર પછીનો બીજો અક્ષર જોવાનો હોય છે. તો બીજા અક્ષરની અંદર એકમાં પ્રવૃત્તિ એટલે વૃ છે, બીજો કૃ છે અને વે છે. તો ફરીથી આપણે બીજામાં આવી ગયા બીજા અક્ષર પર, તો આપણે ફરીથી એને વ્યંજન પ્રમાણે જોવું પડશે. તો પહેલાં વ આવે કે વે આવે કે ક આવે? તો પહેલો ક આવશે એટલે કૃ, એટલે પ્રકૃતિવાળું જે છે એને નંબર આપણે આપીશું 2. બરાબર, પ્રકૃતિને નંબર આપીશું 2, એટલે કે બીજા નંબરનો શબ્દ. હવે પ્રવૃત્તિ અને પ્રવેશ વધ્યા, તો આ વૃ આવશે, બરાબર, એટલે હસવો. પછી એક માત્ર આવે છે એટલે આપણે 3 નંબર આપીશું પ્રવૃત્તિને, ને ચોથો નંબર આપીશું પ્રવેશને. બરાબર, આ થઈ ગયા બાદ હવે આગળ વધીએ. તો આગળ વધતા વ વ્યવસ્થા છે અને સ્વચ્છ છે, તો વ આવશે કે સ આવશે? તો આપણને ખબર છે કે આગળ વધીએ તો વ્યવસ્થા એટલે કે વ આવે છે, અને પછી છેલ્લે વધ્યો શબ્દ સ્વચ્છ. બરાબર, તો આ રીતે તમે શબ્દકોશના ક્રમમાં તમે ગોઠવણી કરી શકો છો. હવે આગળ જોઈએ પ્રશ્ન 3નો બ. પ્રશ્ન 3નો બ. તો બની અંદર શું છે? તો આપણે સૂચના જોઈએ. પાઠમાં એક પ્રત્યયથી બનેલો શબ્દ સાંસ્કૃતિક. જો સાંસ્કૃતિક, એમાં છેલ્લે આપણને એક પ્રત્યય સંભળાય છે. બરાબર, સાંસ્કૃતિક આપેલ છે, તો એવા બીજા 5 શબ્દો બનાવો. તમારે એવા પાછળ એક લાગે, એક સંભળાય, આપણને કયો પ્રત્યય સંભળાવવો જોઈએ? એક પ્રત્યય સંભળાય એવા 5 શબ્દો તમારે લખવાના છે. તો એ 5 શબ્દોમાં આપણે કયા કયા શબ્દો લખી શકીએ? તો તમે બનાવી શકો છો. બરાબર, કયા કયા શબ્દો લખી શકાય? તો પહેલો આપણે લખી શકીએ કે સામાજિક. શું લખી શકીએ? સામાજિક. તો આપણે પહેલો શબ્દ લખી દઈએ કે સામાજિક. સામાજિકની અંદર છેલ્લે આપણને સંભળાય છે ને, શું સંભળાય છે? એક સંભળાય છે. બરાબર, સામાજિક. પછી બીજો શબ્દ આપણે શું લખી શકીએ? આર્થિક. આર્થિકની અંદર પણ આપણને સંભળાય છે ઈક. બરાબર, પછી ત્રીજો શબ્દ લખીએ આપણે વૈજ્ઞાનિક. આવે ને, એમાં સંભળાય ને આપણને વૈજ્ઞાનિક, તો એમાં આપણને ઈક સંભળાય છે. પછી બીજું શું લખી શકીએ? તો સ્વાભાવિક. સ્વાભાવિક, એમાં પણ આપણને સંભળાય છે પાછળ. હવે 5મા નંબરનો જોઈએ. તો 5મા નંબરનો બીજો આપણે કયો શબ્દ બનાવી શકીએ? તો ભૌગોલિક બનાવી શકીએ. તો આ રીતે આપણે પાછળ આપણને એક પ્રત્યય સંભળાય છે. કયો પ્રત્યય સંભળાય છે? એક પ્રત્યય સંભળાય છે. તો એ રીતે આપણે બીજા 5 આવા શબ્દો બનાવ્યા છે. એના સિવાય પણ હજુ તમને આવડતા હોય તો તમે બનાવીને લખી શકો છો. બરાબર, તો આપણે જે આ ચેપ્ટર છે એ ચેપ્ટરનું જે સ્વાધ્યાય જોયું એ સ્વાધ્યાય આપણે અહીં પૂર્ણ કરીએ છીએ. 5મું ચેપ્ટર આપણે જોયું ને, એક મુલાકાત, એનું આપણે પ્રકરણ પણ જોઈ ગયા છે. અભ્યાસ અને સ્વાધ્યાય પણ અહીં પૂર્ણ કરીએ છીએ, અને એના પછીનું જે પ્રકરણ છે એના સાથે આપણે ફરી પાછા મળીશું.